નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેવા ચેનલમાં હું જે લીંબડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। તો તારીખ 7/4/2025 વિષય ગુજરાતી એટલે કે આજ રોજ ધોરણ 5માં ગુજરાતી વિષયનું જે પેપર લેવાયેલું છે દ્વિતીય સત્રાંતનું એનું આપણે સોલ્યુશન જોવાના છે। તો એમાં પહેલો પ્રશ્ન આપેલો છે કે ઉદાહરણ મુજબ આપેલ શબ્દને અનુરૂપ બે વાક્ય લખો। ઉદાહરણ છે સેવા, તો એનું વાક્ય બનાવવાનું છે કે બીમાર લોકોની સેવા કરવી જોઈએ। પછી એમાં બીજો પ્રશ્ન કે સેવા એ જ સાચો ધર્મ છે। તો એમાં પહેલો શબ્દ આપેલો છે દયા અને બીજો છે આજીજી। તો આપણે એના વાક્ય બનાવી નાખીએ। તો પહેલો પ્રશ્ન શું થશે? ચાલો, પહેલો પ્રશ્ન શું દયા આપેલો છે? દયા। તો આપણે કહી શકીએ કે દયાથી માણસ સમાજમાં શ્રેષ્ઠ માણસ બની શકે। શું થાય? દયાથી માણસ સમાજમાં શ્રેષ્ઠ માણસ બની શકે છે। ચાલો, બીજું શું બની શકીએ? તો બીજું આપણે કહી શકીએ કે વિકલાંગ વ્યક્તિઓ પ્રત્યે આપણે દયા દેખાડવી જોઈએ। તો આપણે લખી નાખીએ વિકલાંગ વ્યક્તિઓ પ્રત્યે ચાલો, બીજો પ્રશ્ન આજીજી। તો આજીજી કરવાની છે। ચાલો, હવે બીજું છે આજીજી। ચલો, એમાં શું લખશું કે મેં પપ્પાને આજીજી કરી। મેં પપ્પાને આજીજી કરી। પછી બીજું તો કે આજીજી કરતા બા બોલી। ચાલો, હવે બીજો પ્રશ્ન છે કે આપેલા ફકરાના આધારે આપણે પ્રશ્નના જવાબ આપવાના છે। એમાં પહેલો પ્રશ્ન, આપણે લોખંડી પુરુષ તરીકે કોને ઓળખીએ છીએ? તો સૌપ્રથમ આપણે લોખંડી પુરુષ તરીકે કોને ઓળખીએ છીએ? તો કે સરદાર વલ્લભભાઈ પટેલને, એટલે કે વલ્લભભાઈ પટેલ। ચાલો, યુવાન નગર તરફ જતા વાહનોને શા માટે રોકે છે? તો સૌપ્રથમ તો એક તો મદદ માટે, એમ મદદ મેળવવા માટે પણ કહી શકો, અને બીજી રીતે તમારે લખવું હોય તો કહી શકો કે લોહી લોહાણ કૂતરાને ક્યાં લઈ જવાનો? તો દવાખાને લઈ જવા માટે પણ એ વાહન ઊભા રખાવતો હતો। તો તમે એ રીતે પણ પ્રશ્નનો જવાબ લખી શકો। તો મદદ મેળવવા માટે। ચલો, પછી તો તમે તમારી રીતે પ્રશ્નના જવાબ અલગ અલગ રીતે દઈ શકો છો। કૂતરા પ્રત્યે યુવાનના હૃદયમાં ભાવ હતો તેનું શા પરથી લાગે છે? તો આપણે કહી શકીએ કે જો કૂતરાને ખંભા પર લઈ જતો હતો તો એને કહી શકીએ કે કૂતરા પ્રત્યે યુવાનના હૃદયમાં ભાવ હતો તેનું શા પરથી લાગે છે? તો તે કૂતરાને પોતાના ખંભા પર લઈને જતો હતો તે પરથી। ચલો, યુવાન નગર સુધી કેવી રીતે પહોંચે છે? તો ચાલીને અથવા પગપાળા। ભારત દેશના પ્રથમ ગૃહમંત્રી કોણ હતા? તો કોણ હતા? વલ્લભભાઈ
પટેલ અને તેનું ઉપનામ શું હતું તો કે સરદાર. સરદાર પણ કહી શકો, બીજું તેને લોખંડી પુરુષ પણ કહેવાતા. એટલે બેમાંથી ગમે તે તમે લખી શકો છો. શું લખી શકો કે ગૃહમંત્રી તો વલ્લભભાઈ પટેલ, પછી ઉપનામ તો કે સરદાર અથવા લોખંડી પુરુષ. આપેલા પ્રશ્નોના જવાબ વિકલ્પો પસંદ કરીને લખો. અખિયો કી દુનિયા ભર દે રે નિંદિયા, પંક્તિ જેવો અર્થ શોધીને લખો. તો શું આવે છે એમાં તો કે આ ઊંઘ મારી આંખોની ડાળીઓમાં ભરાઈ જા. ચલો, સાડિયાને ખેડૂતને શું કોલ આપ્યો હતો તો શું આપ્યો હતો કે ખેતરમાંથી એક પણ દાણો ઓછો નહીં થાય. બાળક વનવાસ માટે કયા સમયે જવા માંગે છે તો ક્યારે જવા માંગે છે રાત્રે. ચંદ્રની રોજ વધતા જવાનું કારણ છોકરાને શું લાગે છે તો કે રાજી છે. TS1 ને કયું વિધાન લાગુ પડતું નથી એમ કીધું છે, લાગુ પડતું નથી તો કયું યાનમાંથી રાતા રંગનો પ્રકાશ રેલાતો હતો. ચાલો, પ્રશ્ન નંબર 4, આપેલ શબ્દોનો ઉપયોગ કરી 5-6 વાક્યોનો અર્થપૂર્ણ ફકરો બનાવો. એમાં શું શું આપેલું છે? કુંભાર આપેલું છે, માટી, માટલું, ગામ ને ગધેડો. તો સૌપ્રથમ આપણે શું કરશું તો કે એક ગામ હતું, એ ગામમાં કુંભાર રહેતો હતો. એ રીતના આપણે આ શબ્દોનો ફકરો બનાવી નાખીએ. તો પ્રશ્ન નંબર 4, સૌપ્રથમ શરૂઆત ક્યાંથી કરશું તો કે એક ગામ હતું, એક ગામ હતું, તેમાં એક કુંભાર રહેતો હતો. તે માટીમાંથી માટલા બનાવતો. તે એક ગામથી બીજા ગામ માટલા વેચવા માટે ગધેડાનો ઉપયોગ કરતો હતો. ચાલો, આ રીતના તમારે આ રીતના ફકરો બનાવી નાખવાનો છે. ચાલો, કુંભાર પણ આવી જવું પડે, માટી આવી જવું પડે, માટલું, ગામ, ગધેડો એ રીતના. હવે પ્રશ્ન નંબર 5 નો એ, આપેલ સંયોજકોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. ઉદાહરણ તરીકે સત્તા આપેલું છે, તો તમે ખૂબ મહેનત કરી છતાં પ્રથમ નંબર ના આવ્યો. એ જ રીતના અને, તેથી અને તો પણ. ચાલો, તો પહેલો પ્રશ્ન બનાવીએ. પ્રશ્ન 5 નો અ, એમાં અને છે તો આપણે બનાવી નાખીએ કે રાહુલ અને સુનિલ મિત્રો છે. ચાલો, બીજું શું છે તેથી, તો તેથી નું બનાવી નાખીએ કે મને તાવ આવ્યો છે, તેથી હું સૂતો છું. ચાલો, આ રીતના તમે તમારી રીતે પણ બનાવી શકો છો ગમે તે પ્રશ્ન. ચાલો, ત્રીજો પ્રશ્ન શું છે તો પણ. તો લખી નાખવાનું કે મારી સાયકલમાં પંચર હતું, તો પણ હું શાળાએ
સમયસર પહોંચ્યો. આ રીતના તમારી રીતે કોઈ પણ 3 વાક્ય બનાવી નાખવાના છે. તમને જે યોગ્ય લાગે એ રીતના તમારે જાતે. બીજે એવું જરૂરી નથી તમે આ જ બનાવી શકો, બીજા પણ તમે તમારી સાથે બનાવી શકો. હવે બ છે કે નીચે આપેલા વાક્યના પ્રકાર જણાવવાનો છે. આજે તું મોડો કેમ આવ્યો? તો આ શું છે? પ્રશ્નાર્થ વાક્ય. અરે કેટલું સુંદર દ્રશ્ય છે. તો આ શું થશે? તો આ થશે ઉદ્ગાર વાક્ય. ચાલો, તમારે નિયમિત અહીંયા શાળાએ આવવું જોઈએ. તો એ શું થઈ જશે? વિધાન વાક્ય થઈ જશે. વિધાન વાક્ય. ચાલો, વાહ વાહ આટલું સરસ કામ. તો આ પણ શું થઈ જશે? કયું વાક્ય? તો કે ઉદ્ગાર વાક્ય. ચાલો, કે કૌંસમાં આપેલી આજ્ઞાઓને કોષ્ટકમાં વર્ગીકરણ કરો. તો પાણી શેમાં આવશે? તો કે પાણી આવશે દ્રવ્યમાં. પછી પર્વત, તો પર્વત શેમાં આવશે? જાતિમાં. પછી પર્વત પછી પથ્થર શેમાં આવશે? તો કે પથ્થર આવશે દ્રવ્યમાં. પછી નદી ને વૃક્ષ શેમાં આવશે? જાતિવાચકમાં. લાકડું શેમાં આવશે? લાકડું આવશે દ્રવ્યવાચકમાં. હવે પ્રશ્ન નંબર 6 જોઈએ. પ્રશ્ન નંબર 6 શું આપેલો છે કે કોઈ પણ એક વિષય ટૂંકમાં લખવાનું છે. 5-7 વાક્ય લખવાના છે. સજીવકકા વિશે, દિગ્વિજય વિશે અથવા શૂર્પણખા વિશે. તો તમારે તમારાથી કોઈ પણ લખી નાખવાનું છે. ચાલો, ઉદાહરણ 7મો પ્રશ્ન. બાળક હરતું ફરતું શાળામાં આવ્યું. હરતું ફરતું એ રીતના તમારે વાક્ય બનાવવાના છે. તો અહીંયા રમતું ગમતું તો લખી નાખવાનું કે ટમેટું રમતું ગમતું ફ્રીજમાંથી બહાર આવ્યું. એ જ રીતના આવ્યા લાવ્યા. તો પપ્પા આવ્યા, મારા માટે ચોકલેટ લાવ્યા. પપ્પા આવ્યા, મારા માટે ચોકલેટ લાવ્યા. નાચતું કૂદતું તો હરણ નાચતું કૂદતું આવ્યું. એ રીતના લખી નાખવાનું. હરણ નાચતું કૂદતું આવ્યું. ચાલો, અહીંયા આપણો આ વિડીયો પૂરો થાય છે. જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેવાનો છે. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દેવાનો છે.